નમસ્કાર મિત્રો, કાલના ભાગમાં આપણે કાર્તિકેય સ્વામીના જન્મની કથા સાંભળી. આવો એ કથાને ફરી આગળ લઈ જઈ. નારદજીએ પૂછ્યું કે હે દેવતાઓનું મંગલ કરનારા પરમપિતા બ્રહ્માજી, તારકાસુરનો વધ કેવી રીતે થયો એ મારા પર કૃપા કરીને આખો વૃત્તાંત પૂર્ણ રૂપે વર્ણન કરવાની કૃપા કરો. બ્રહ્માજીએ કથા પ્રસંગ સંભળાવી કુમાર ગંગાથી ઉત્પન્ન થયા હોવાની તથા કૃત્તિકા વગેરે 6 સ્ત્રીઓ દ્વારા એમનું લાલન પાલન થયેલું એ 6ની સંતુષ્ટિ માટે કુમારે 6 મુખ ધારણ કરવા અને કૃત્તિકાઓ દ્વારા પાલન થયું હોવાથી એ કુમારનું નામ કાર્તિકેય નામ હોવાની વાત કહી. ત્યાર પછી શંકર અને ગિરિજાની સેવામાં લાવવાની કથા સંભળાવી. પછી બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન શંકરે કુમારને ખોળામાં બેસાડી અત્યંત સ્નેહ કર્યો. દેવતાઓએ એમને વિવિધ પ્રકારના પદાર્થ, વિદ્યાઓ, શક્તિ અને અસ્ત્રશસ્ત્ર વગેરે પ્રદાન કર્યા. મા પાર્વતીના હૃદયમાં પ્રેમ માતો ન હતો. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે ત્યાં મહોત્સવ થયો. દેવતાઓએ ભગવાન શંકરને કહ્યું કે આ તારકાસુર કુમારના હાથે જ માર્યો જવાનો છે, માટે આપ કુમારને આજ્ઞા આપો. અમે આજે જ અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત થઈને તારકને મારવા માટે રણયાત્રા કરશું. બ્રહ્માજી કહે છે કે હે મુને, આ સાંભળીને તે જ સમયે તારકનો વધ કરવા માટે પોતાના પુત્ર કુમારને દેવતાઓને સોંપી દીધા. શિવજીની આજ્ઞા મળી ગઈ હોવાથી બ્રહ્મા, વિષ્ણુ વગેરે બધા દેવતાઓ એકત્ર થઈને કુમારને આગળ રાખી તરત જ એ પર્વત પર ચાલી નીકળ્યા. કુમારના સેનાપતિત્વમાં તારકનો સંહાર કરવાને માટે રણક્ષેત્રમાં આવ્યા. પેલી બાજુ તારકાસુરે એક વિશાળ સેનાને લઈ દેવો સાથે યુદ્ધ કરવા માટે તત્કાળ ત્યાંથી જ ચાલી નીકળ્યો. એની વિશાળ વાહિની આવતી જોઈ દેવતાઓને પરમ વિસ્મય થયો અને એવા જ સમયે આકાશવાણી થઈ, હે દેવગણો, તમે લોકો જે કુમારના અધિનાયકત્વમાં યુદ્ધ કરવા તૈયાર થયા છો, એથી તમે સંગ્રામમાં દૈત્યોને જીતી અને વિજય થશો. એ આકાશવાણી સાંભળીને બધા દેવતાઓનો ઉત્સાહ વધી ગયો અને એ વિરોચિત ગર્જના કરવા લાગ્યા. એ બધા જ કુમારને અગ્રણી બનાવી ઉતાવળથી મહીસાગર સંગમે ગયા. પેલી બાજુ બહુસંખ્યક અસુરોથી ઘેરાયેલો તારક પણ મોટી સેનાની સાથે શીઘ્ર ત્યાં આવી પહોંચ્યો. અસુરના આગમન વખતે પ્રલયકાલીન મેઘોની ગર્જના થવા લાગી. રણભેરી તથા કર્કશ શબ્દના કરનારાઓ રણવાદ્યો વાગી રહ્યા હતા. તારકાસુરની સાથે આવનારા દૈત્ય ગર્જના કરી રહ્યા હતા. એમના પદાઘાતથી પૃથ્વી કંપી ઉઠી અને એવા સમયે કુમારે સ્વયં એક એવા દિવ્ય વિમાન ઉપર આરૂઢ થયા જે પરમ આશ્ચર્યજનક અને વિવિધ પ્રકારના રત્નોથી સુશોભિત હતું. એ સમયે એ વિમાન પર સવાર થવાથી સર્વગુણ સંપન્ન શંકર પાર્વતીના પુત્ર શોભાથી સંયુક્ત થઈને સુશોભિત થઈ રહ્યા હતા. એવા દરમિયાન દેવતા અને દૈત્ય ક્રોધથી વિહવળ થઈને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણભરમાં તો આખી રણભૂમિ રૂડમુંડોથી વ્યાપ્ત થઈ ગઈ. ત્યારે મહાબલી તારકાસુર બહુ મોટી સેના સાથે દેવતાઓ સાથે યુદ્ધ કરવા વેગપૂર્વક આગળ વધ્યો. ત્યારે મહાબલી તારકાસુર બહુ મોટી સેના સાથે દેવતાઓની સાથે યુદ્ધ કરવા વેગપૂર્વક આગળ વધ્યો. મદ ધારણ કરનાર તારકને યુદ્ધની ઈચ્છાથી આગળ વધતો જોઈ ઇન્દ્ર વગેરે દેવતાઓ તરત જ એની સામે આવી ગયા. ત્યાર પછી દેવો અને અસુરોના વિનાશ કરનારું એવું દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. આ જ સમયે વીરભદ્ર કુપિત થઈને મહાબલી પ્રમથ
ગણોની સાથે વીરાભિમાન તારકની પાસે આવી પહોંચ્યો. વીરભદ્ર અને તારકનું ભયંકર યુદ્ધ થયું. અસુરોની સેના રણથી વિમુખ થઈ ભાગવા માંડી. આ રીતે પોતાની સેનાને જોઈને એનો નાયક તારકાસુર ક્રોધે ભરાયો અને 10,000 ભુજાઓ ધારણ કરીને સિંહની ઉપર સવારી કરીને દેવગણોને મારીને પાડી દેતો હતો. ત્યારે મહાબલી વીરભદ્ર કુપિત થઈ ઉઠ્યા. શ્રેષ્ઠ ત્રિશૂળ હાથમાં લઈ જેના તેજથી બધી દિશાઓ અને આકાશ પ્રકાશિત થઈ ઉઠે. સ્વામી કાર્તિક તરત જ વીરભદ્રને કહેવડાવીને એ યુદ્ધને રોકી દીધું. સ્વામીની આજ્ઞાથી વીરભદ્ર યુદ્ધમાંથી દૂર ખસી ગયા. આ જોઈને અસુર સેનાપતિ મહાવીર તારક ક્રોધે ભરાઈ ગયો. એ યુદ્ધ કુશળ તથા વિવિધ પ્રકારના શસ્ત્રો અને અસ્ત્રોને જાણકાર હતો. તેથી દેવતાઓને લલકારી એમના પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. બધા જ દેવતાઓ ભેગા મળીને પણ એમનો સામનો ન કરી શક્યા. એ ભયભીત દેવતાઓને આમ માર ખાતા જોઈને ભગવાન નારાયણ ક્રોધે ભરાયા. શ્રી હરિએ પોતાના આયુધ એવા સુદર્શન ચક્ર અને સારંગ ધનુષને લઈ યુદ્ધ સ્થળમાં મહાદૈત્ય તારક પર આક્રમણ કર્યું. ધગધગતી જ્વાળાઓના જેવા પ્રકાશવાળા પોતાના ચક્રને ઉઠાવ્યું. દૈત્યરાજ તારક પર પ્રહાર કર્યો. સુદર્શનના પ્રહારથી અત્યંત વ્યથિત થઈને એ અસુર જમીન પર પડી ગયો. પરંતુ તારક અત્યંત બળવાન હતો. તેથી તરત જ ઉઠીને એ દૈત્યરાજે પોતાની શક્તિથી ચક્રના ટુકડા કરી દીધા. ભગવાન વિષ્ણુ અને તારક બંને બળવાન હતા. તેથી યુદ્ધ સ્થળમાં તેઓ પરસ્પર લડવા લાગ્યા. બ્રહ્માજી કથા આગળ કહેતા કહે છે કે શંકર પુત્ર કાર્તિકેય સ્વામી વિષ્ણુ અને તારકનું આ વ્યર્થ યુદ્ધ શોભતું નથી. કેમ કે વિષ્ણુને હાથે આ તારકનું મૃત્યુ નહીં થાય. એણે મારી પાસેથી વરદાન મેળવીને અત્યંત બળ પ્રાપ્ત કર્યું છે. હે પાર્વતી નંદન, તમારા સિવાય આ પાપીને કોઈ મારી શકશે નહીં. હે પાર્વતી પુત્ર, તારકનો સંહાર કરવાના નિમિત્તે જ તમે શંકરથી ઉત્પન્ન થયા છો. બ્રહ્માજી કહે છે કે હે મુને, આવું મારું કથન સાંભળીને શંકર નંદન કુમાર કાર્તિક સ્વામી જોરથી હસી પડ્યા અને પ્રસન્નતાપૂર્વક બોલ્યા કે તથાસ્તુ, એવું જ થશે. ત્યારે કુમાર કાર્તિકે તારકાસુરના વધનો નિશ્ચય કરીને વિમાનમાંથી ઉતરી પડ્યા અને પગપાળા ચાલવા લાગ્યા. એ પરમ પ્રચંડ અને અપ્રમેય બળશાળી 6 મુખવાળા કાર્તિકેયને પોતાની તરફ આવતા જોઈને તારક સુરશ્રેષ્ઠોને પૂછવા લાગ્યો કે શું શત્રુઓનો સંહાર કરનાર કુમાર આજ છે? હું એકલો વીર જ એની સાથે યુદ્ધ કરીશ. સમસ્ત વીરો, પ્રમથ ગણો, લોકપાલો અને શ્રી હરિ જેના નાયક છે એવા દેવોને પણ મારી નાખીશ. ત્યાર પછી દેવતાઓને દુર્વચનો કહીને અસુર તારક ભીષણ યુદ્ધ કરવા લાગ્યો. આમ તારક અને કુમાર કાર્તિકેયના સંગ્રામનો પ્રારંભ થયો, જે અત્યંત દુસ્સહ્ય હતો. મહાભયંકર અને સંપૂર્ણ પ્રાણીઓને ભયભીત કરનારો હતો. કુમાર અને તારક બંને શક્તિ યુદ્ધમાં પરમ પ્રવીણ હતા. તેઓ પરસ્પર અને એકબીજાને પ્રહાર કરવા લાગ્યા. એ સમયે દેવતા, ગંધર્વ અને કિન્નર સૌ ચૂપચાપ ઊભા રહીને એ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કુમારે ગિરિજા અને શંભુને પ્રણામ કર્યા તથા પોતાની કાંતિમય શક્તિને હાથમાં લીધી. શંભુપુત્ર કુમાર મહાબલી અને મહાન ઐશ્વર્યશાળી તો હતા જ. જ્યારે એમણે તારકનો વધ કરવાની ઈચ્છાથી હાથમાં શક્તિને ધારણ કરી લીધી, ત્યાર પછી શંકરજીના તેજથી સંપન્ન એવા કુમારે એ શક્તિથી તારકાસુરની ઉપર પ્રહાર કર્યો. એ શક્તિના આઘાતથી
તારકાસુરના બધા જ અંગો છિન્ન ભિન્ન થઈ ગયા અને સંપૂર્ણ અસુરગણોનો અધિપતિ તે મહાવીર સહસા ધરાશાય થઈ ગયો. હે મુને, કુમાર દ્વારા માર્યા ગયેલા તારકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એ મહાબલી દૈત્યરાજ તારકના માર્યા જવાથી દેવતાઓએ ઘણા જ અસુરોને મોતને ઘાટ ઉતારી દીધા. કેટલાક અસુરો ભયભીત થઈને હાથ જોડી દીધા. હજારો દૈત્યો જીવનની આશાએ દોડી અને પાતાળમાં ઘૂસી ગયા. હે મુનીશ્વર, આ દુરાત્મા તારકના માર્યા જવાથી સર્વલોક નિષ્કંટક થઈ ગયા. બધા દેવતાઓ આનંદમગ્ન થઈ ગયા. કુમારને વિજય જોઈને એકી સાથે બધા દેવતાઓ તથા ત્રિલોકીના સમસ્ત પ્રાણીઓને મહાન આનંદ થયો. પાર્વતીજી સાથે શિવજી પણ ત્યાં પધાર્યા. પાર્વતીજી ઉભરાતા હૃદયે પરમ પ્રેમપૂર્વક સૂર્ય સમાન તેજસ્વી પોતાના પુત્ર કુમાર કાર્તિકેયને ખોળામાં લઈને સ્નેહ વરસાવી રહ્યા હતા. એવા સમયે દેવગણ, મુનિ, સિદ્ધ અને ચારણોએ શિવનંદન કુમાર કાર્તિકેય, શંભુ અને પરમ પ્રસન્ન થયેલા મા પાર્વતીજીની સ્તુતિ કરવા લાગ્યા. જય જયકાર અને નમસ્કારના શબ્દ ઉચ્ચ સ્વરે ગુંજવા માંડ્યા અને કૈલાસમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. આમ કુમાર કાર્તિકેય સ્વામી દ્વારા તારકાસુરના વધની કથા અહીં સંપૂર્ણ. કાલે ફરી નવા ભાગ સાથે મળશું. જય મહાદેવ.